આજનો એજન્ડામાં વાત ખુશીની પણ છે, પણ એ ખુશી ટેન્શન વધારનારી પણ છે, કારણ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સામે નવરાત્રી છે અને વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થવાની તૈયારી અથવા તો કહો કેટલાક જિલ્લા તાલુકામાં શરૂ થઈ ગયો છે। ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ જતા જતા જમાવટ બોલાવવાની તૈયારી શરૂ કરી છે। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। હવામાન નિષ્ણાતોએ ચેતવ્યા છે કે આ છેલ્લો રાઉન્ડ નુકસાનીનો પણ હશે। 24 થી 30 સપ્ટેમ્બર અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। વરસાદનો છેલ્લો રાઉન્ડ, ધોધમાર પડશે વરસાદ। 24 થી 30 સપ્ટેમ્બર રહેશે ભારે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાએ પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 126% વરસાદ પડ્યો છે। ઝોન પ્રમાણે નજર કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ 183%, દક્ષિણ ઝોનમાં 131%, સૌરાષ્ટ્ર ઝોનમાં 130%, પૂર્વ મધ્ય ઝોનમાં 123% અને ઉત્તર ઝોનમાં 108% વરસાદ ખાબક્યો છે અને હજી કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત બાદ હવે વરસાદી વાદળો ઉત્તર અને મધ્યમાં વરસી રહ્યા છે। વડોદરામાં લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતમાં પણ લાંબા વિરામ બાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત આસપાસના પંથકમાં વરસાદ પડ્યો હતો। આ સાથે સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલીના લીલિયા સહિત આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ વરસાદી માહોલ આગામી કેટલાક દિવસો સુધી જોવા મળશે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં 5 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે। अगले 5 दिन तक भारी टू होती भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में D1 में हेवी टू वेरी हेवी, D2 में भी वेरी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે કે 24 થી 30 સપ્ટેમ્બર ગુજરાત માટે ભારે છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે। આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે, જેના કારણે રાજ્યના ખેડૂતોને માથે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે। એક તો પહેલેથી જ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે, જેની સર્વેની કામગીરી ચાલુ છે। તેવામાં ફરી એકવાર માથે આકાશી ઘાત મંડરાવા લાગી છે। મહત્વનું છે કે વર્ષ 2023માં અતિવૃષ્ટિને કારણે રાજ્યના 31 જિલ્લામાં નુકસાન થયું હતું। સરકારે 641.39 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતુ 11 જિલ્લાના ખેડૂતોને ચૂકવવાના 102.51 કરોડ ચૂકવાયા જ નહીં। ત્યારે હાલમાં થયેલ અતિવૃષ્ટિથી નુકસાનમાં સહાય મળશે કે કેમ, તેમજ હાલ માથે મંડરાતા વાદળો વધુ નુકસાન તો નહીં કરે ને, તેવી ખેડૂતોમાં ભીતિ ઊભી થઈ છે। જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં 126% વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે હજુ મેઘરાજા કેટલા રેકોર્ડ્સ તોડે છે અને કેટલા નવા બનાવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ચોમાસું પતવા આવ્યું, છેલ્લા રાઉન્ડની વાત ચાલી રહી છે, પણ આખું ચોમાસું જતું રહ્યું અને રસ્તાની હાલત ના પૂછો વાત। તમને મને બધાને અનુભવ છે, કમર તૂટી જાય, કમરના મણકા ભાંગી જાય, વાહનોને પારાવાર મુશ્કેલી થાય, અને કોઈ એક શહેરની નહીં સાહેબ, શહેરે શહેરની આ જ કહાની છે। પણ આ બધા વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર આજે સવારે મોતીબાગથી કલેક્ટર ઓફિસ જવા માટે નીકળ્યા અને એમની નજર કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી પર પડી અને કોન્ટ્રાક્ટરને બોલાવી એનો તાત્કાલિક ઉધડો લીધો। પણ આ તો એક જૂનાગઢની વાત થઈ, બાકીના મહાનગરો છે, 7 મહાનગરો બાકીના છે, બાકીની નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના રસ્તા છે, સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, આ બધાનું શું? સવાલ થવો સ્વાભાવિક છે। રોડ રસ્તાની સમસ્યાથી નાગરિકો પરેશાન, જૂનાગઢ મનપા કમિશનરે લીધો કોન્ટ્રાક્ટરનો ઉધડો।
આજે વહેલી સવારે જૂનાગઢ શહેરમાં એક એવી ઘટના બની કે મનપા કમિશનર રસ્તાની સમારકામની કામગીરી કેવી ચાલી રહી છે તે જોવા માટે રસ્તા પર નીકળ્યા. કમિશનર શ્રી ઓમ પ્રકાશ મોતીબાગથી કલેક્ટર ઓફિસ રોડ પર પહોંચ્યા તો તેમને રસ્તાનો ખરાબ અનુભવ થયો. લાગે છે કે કમિશનર શ્રીની ગાડી ખાડામાં પડી ગઈ હશે અને જેવો સામાન્ય જનતાને કમરતોડ અહેસાસ થાય છે તેવો જ કંઈક તેમને પણ અહેસાસ થયો હશે અને એટલે જ રોષે ભરાયેલા કમિશનરે આદેશ કર્યો કે બોલાવો કોન્ટ્રાક્ટરને. આવો રસ્તો કોણે બનાવ્યો? કમિશનર શ્રીનો આદેશ હતો એટલે કોન્ટ્રાક્ટર પણ દોડતા દોડતા આવી ગયા કે શું થયું સાહેબ? જ્યાં રોષે ભરાયેલા કમિશનરે કોન્ટ્રાક્ટરનો ઉદડો જ લઈ લીધો. રોડ રસ્તાની ખરાબ કામગીરી બતાવીને કમિશનરે કોન્ટ્રાક્ટરને ફરી નવો સારો રસ્તો બનાવવાની સૂચના આપી. કલેક્ટર ઓફિસ રોડ અને ભવનાથ વિસ્તારમાં જે કામ ચાલે છે આની ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટ દ્વારા અમુક જગ્યા ઉપર નબળી કામગીરી પણ ધ્યાને આવેલ છે. કોન્ટ્રાક્ટરના આના વિશે જાણકારી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કામગીરી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં પણ જેટલા પણ રસ્તાઓ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરંટી પીરિયડમાં છે આ તમામ કોન્ટ્રાક્ટર્સ દ્વારા જે રોડ છે અને જે પહેલા હતો આ જ પરિસ્થિતિમાં એવી રીતે આનું સરફેસિંગ અને સારી રીતે કરવાનું રહે છે. નહીં તો આના ઉપર જે પણ કાયદેસરની કામગીરી કરવાની હોય, સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાનું હોય અથવા આના ઉપર પેનલ્ટી કરવાની હોય આ કામગીરી કરવામાં આવશે. પરંતુ આ તો ખાલી શહેરના મોતીબાગથી કલેક્ટર ઓફિસ સુધીનો રોડ અને ત્યાંથી સરદારબાગ સુધીનો રસ્તો હતો. જૂનાગઢના બીજા રસ્તાનું શું? જ્યાં નાગરિકો હજુ પણ ખરાબ રોડ રસ્તાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક અગ્રણી કહી રહ્યા છે કે કમિશનરે સારું કામ કર્યું, પરંતુ શહેરના અન્ય વિસ્તારમાં પણ આવું ચેકિંગ થવું જોઈએ. નાગરિકોને સારા રોડ રસ્તા મળવા જોઈએ. ગેરંટી પીરિયડના જેટલા રસ્તા છે એમાં ગયે વર્ષે પણ મારે કહેવું પડ્યું હતું કે ડિસ્પોઝેબલ થીગડા લાગે છે, એટલે ખાસ કરીને એમાં ગુણવત્તાનું પ્રમાણ જે હોવું જોઈએ નથી હોતું. શહેરના તમામ રસ્તાઓ જેટલા ગેરંટી પીરિયડમાં રિપેરિંગ થઈ રહ્યા છે એ બધાનું ચેકિંગ કરવામાં આવે. નબળી ગુણવત્તાના હોય તો એની સામે પગલાં લેવામાં આવે અથવા તો પ્રજાને સારા રોડ મળે એ દિશામાં માન્ય કમિશનર સાહેબ શ્રી કામ કરે એવી લાગણી છે. અને સાથે સાથે જે વર્ક ઓર્ડરો અત્યારે અપાયેલા છે એના કામ ક્યાં સુધી પહોંચ્યા, કારણ કે ઘણા સમયથી ઘણા બધા રોડના કામો પેન્ડિંગ છે, થતા નથી, કોઈને કોઈ કારણોસર અટવાયેલા છે. તો એ રોડના કામ ક્યાં પહોંચ્યા એ પણ માન્ય કમિશનર શ્રી રૂબરૂ સ્થળ પર તપાસ કરે એવી અપેક્ષા છે. ચોમાસા બાદ જે જૂનાગઢના રસ્તાની પરિસ્થિતિ હતી તેને લઈને આજે મહાનગરપાલિકાના કમિશનર ઓમપ્રકાશ દ્વારા છે તે રસ્તાનું ચેકિંગ કરવાનું હતું. આપ ખાસ જોઈ શકો છો કે અત્યારના આ જે રસ્તો છે તે સરદાર બાગથી મોતીબાગ સુધી એટલે કે કલેક્ટર ઓફિસ સુધી જવાનો આ રસ્તો છે કે જ્યાં જે છે તે ખાડા પડી ગયા હતા. તેમને ફરીથી ગેરંટી પીરિયડમાં હોવાના કારણે તેને રિપેર કરવામાં આવ્યા હતા, પરંતુ આજે કમિશનર દ્વારા જે આ રસ્તો હતો તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આમાં નબળી ગુણવત્તા છે તે દેખાવામાં આવી હતી, જેને કારણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અહીં બોલાવવામાં આવ્યો હતો અને આ રસ્તાનું ફરીથી રિપેરિંગ કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી હતી. જૂનાગઢ વાસીઓની એક જ માંગણી છે કે જે કમિશનર દ્વારા આ જે કામગીરી કરવામાં આવી છે ખૂબ જ સરાહનીય કામગીરી છે, પરંતુ જે અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તા ગેરંટી પીરિયડમાં છે તેને ચેક કરવામાં આવે, તેમજ જે રસ્તા ગેરંટી પીરિયડમાં નથી અને નવા બનાવવામાં આવે છે આ તમામ રસ્તાનું ચેકિંગ કરવામાં આવે તેવી જે જૂનાગઢ વાસીઓ છે તે માંગણી કરી રહ્યા છે. હાલ જેમ કમિશનરે મોતીબાગ પાસે રોડ રસ્તાની કામગીરી ચકાસી તેવી જ તે આગામી દિવસોમાં કરે છે કે નહીં, અને જૂનાગઢ વાસીઓ તેનાથી સંતુષ્ટ થાય છે કે કેમ તે જોવાનું છે. મહત્વનું છે કે રોડ રસ્તાનું કામ લાંબુ ચાલે છે ને વારંવાર થાય છે. તેની પાછળનું કારણ છે તેમાં થતો ભ્રષ્ટાચાર. તંત્ર વારંવાર એકનો એક રોડ બનાવી રાખે છે, પૈસાનો ધુમાડો કરી રાખે છે. જેનું તાજું ઉદાહરણ અમદાવાદમાં બનેલો હાટકેશ્વર બ્રિજ છે અને વટવામાં બનાવેલા આવાસ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટથી શહેરીજનોના કરોડો રૂપિયાનો ધુમાડો થયો. પણ હવે તેની આગ અમદાવાદ મનપાના કમિશનર સુધી પહોંચી છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસનની સામે ગેરરીતિનો આરોપ મૂકી પ્રજાના ટેક્સના પૈસા વેડફવા બદલ કાર્યવાહીની માંગ કરી છે. હાલ તો રાજ્યમાં ચોમાસા બાદ તૂટેલા રોડ રસ્તા નાગરિકોની કમર તોડી રહ્યા છે. ત્યારે રોડ રસ્તાના નવીનીકરણ માટે 3 મ્યુનિસિપલ કોર્પોરેશને 255 કરોડ મંજૂર કર્યા છે, જેમાં ગાંધીનગર મનપા માટે 13 કરોડ, રાજકોટ માટે 61 કરોડ અને સુરત માટે 182 કરોડની ફાળવણી કરી છે. ત્યારે આશા રાખીએ કે હવે આ ખર્ચાથી બનેલા રોડ ટકાઉ નીકળે. એવું ન બને કે આ પણ થોડા મહિનામાં તૂટી જાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.